हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग चैनल। आज बताने की तुम बता बजे पास यार जब तक आगे गया है तो मैंने खाई पी आराम करे आ कपड़ा માટે બેસી ગઈ છું। તો આ કપડાં સુકાય ને તો મૂકી વાર લો। બીજા બધા કપડાં તો જો બાકી છે, ધોવાથી લેવા જાય હમણાં ધોઈ છે। 2 વખત મસાલા કરે ત્યારે કપડાં ધોઈ રહ્યા છે કે આજે બાળકો કોઈ છે નહીં એટલે મારે બધું કામ કરવું પડે છે। 3 વાગી ગયા છે, બધું કામ કરતા તો દ્રષ્ટિ યુઝ કરીએ છીએ ખાવા પર અને વિરાટ કહે છે નીચે રમવા માટે જાય। એ પણ ખાતો ખાતો નીચે જતો રહ્યો। વિરાટ જ્યાંથી બીમાર થઈ ગયો છે ત્યાંથી બ્લોગ સ્ટાર્ટ કરવાનું મળે નથી। આજે બેઠી તો તમને લાગે સ્ટાર્ટ કરી દઉં। આજે છે દિવાળી તો તમને બધાને હેપી દિવાળી। તો વાગી ગયા છે, બનાવવાની છે ચા। મિસ્ત્રી પણ આજે આવ્યા નથી તે દિવાળી કરીને। દાળવા બનાવવાના છે, દાળવા બનાવ કે નહીં બનાવ મન નથી। વિરાટની વચ્ચે બીમાર તો નથી, સારું થઈ ગયું છે કે બનાવવાનું મન નથી થતું। વિરાટના પપ્પા કહે છે કે બનાવી દઈશું। વિરાટ તો નીચે રમવા જતો રહે છે, રમતો તો ઉપર રમકડાને બધું રમતા રમતા ઉપર નીચે જતો રહે છે। વિરાટના પપ્પા તો જમીને સીધા બેસી ગયા કામ કરવા માટે। કોઈ દિક્કત નથી, બાળકો ઘેર ના હોય એટલે કોઈ ના હોય ને એવું લાગે। મિસ્ત્રી આજે રજા પાડી દીધી છે। ચાલ પહેલાં કપડાં વાળી દઈએ, પછી ચા મૂકીને થોડી પી લઈએ, પછી કચરાને બધું સાંજનું કાઢવાનું બાકી છે કે આજે તો દ્રષ્ટિ નથી એટલે કચરો પણ મારે જ વાળવાનો છે। દ્રષ્ટિ તો અડધું કામ કરી જાય તો ચાલો આજે આપણે કરી લઈએ। ચા પીવા માટે બેસી ગયા છે, વિરાટ પણ બેસી ગયો છે। રમી રમીને થાકી ગયો છે, આજે એકલો પડી ગયો વિરાટને। પિયુષ નહીં, દ્રષ્ટિ નથી, અનુષ્કા નથી, એટલા માટે। આ શું ખાધું? ડૉક્ટર નાને કીધું આ ખાવાનું બેટા? એક નહીં ખાવાનું બેટા, એ બે નહીં, એક નહીં, કચ્છું નહીં ખાવાનું। એક જ ખાધું? કઈથી લાવ્યો? તો ડૉક્ટર ના પડી તો લઈને આવ્યો છે નાચું ગામમાં પહેલાં। હા, બીજું શું લાવ્યા? ખતરનાક સ્કૂટી ચલાવતો હતો વિરાટ। એ હજુ પાણીપુરીની પાર્ટી ચાલી રહી છે, ગામમાંથી આવી ગઈ છે। તો આજે દિવાળી છે ને તો હાર મસ્ત મસ્ત આવી ગયા છે। તો માતાજીના બધાના કેટલા હાર છે? 4 કે 5? 4 તો જોઈશે। 4 છે, મસ્ત હાર છે આવી ગયા। ખોશું તમે ખાઈ લો ને? હા, વિરાટને નહીં આપવાની, બીમાર થઈ જાય વિરાટ। હેલો જો તારે તો મૂકી એટલે ગરમ તો થાય જ ને। એટલે ધાબા પર જવાનું બેટા, હવે નહીં અડશો નહીં, ગરમ થઈ ગયું। અત્યારે મૂકી દે બેટા, હું નીચે જઈશ મૂકી દે મોડા દરવાજા બંધ કરી દઉં। એકલા એકલા દજાય વિરાટ બેટા। ના તું નહીં જોવું એમ, હમણાં કયો દજાયેલો? તાર પપ્પા ફોડવાનું બેટા, વીરુ વીરુ પપ્પા ફોડવાનું તાર એ રે ભરતા બીજા પપ્પા લાવેલા ખાય વીરુ બધા અનુ બધા જ કાવ્યા વિરાટને આપો પપ્પા।
ખતમ થઈ ગયા એટલા બધા તો છે આપને બાલી ઉપર ફોડું કે બાલી ડરી જશે બાલી ડરી જશે હા મોંમાં નહીં ગાલવાનું મોઢામાં નહીં ગાલવાનું તો એક બાજુ ભાત મૂકી દીધો છે ને પછી દાળ મારી થઈ રહી છે લાડવા તો બનાવ્યા નથી પણ જો નીચેથી આવી ગયા છે 5 લાડવા 6 છે અમારે ખાતે ખાતની ઈચ્છા નથી બનાવવાની તો નીચે ભેગા બનાવી દીધા હતા અને અહીંયા સોન પાપડી આવી ગઈ છે તો વિરાટને ખાવી છે સોન પાપડી એક તોડીને આપી દો વિરાટને સોન પાપડી બેટા અમને કહેતો તો એ જ છે મેં ભાગી નાખ્યું જો ભાગીને આપીને એટલે બેટા સાખી તો જો મેં ભાગી કાઢ્યું બેટા આખું નહીં ભાગી કાઢ્યું એટલે બીજી વસ્તુ એને આખું એમ ચપટા જેવું હતું ને એ ખાવું વીટી તું ચાલો હું ચાખી જવું મારા દાળ ભાત વઘારવી છે દાળ બેટા વિરાટ ક્યાં ગયો વીરવા વિરાટ ક્યાં ગયો દેખાતો નહીં કઈ નીચે જતો રહ્યો નીચે છે મને લાગે નીચે જતો રહ્યો નીચે હોદ્યો પેલા કઈ છે વિરાટ કઈ દેખાતો નહીં ને વિરાટ કઈ અરે વિરાટ પડદા પાછળ સંતાઈ ગયો છે નીકળો વિરાટ કઈ ગયો સંતા કોકડી રમે છે અરે વિરાટ તો ખાના બને પછી કાવ્યા બોલાવશે વિરાટ કઈ ગયો અરે મળી ગયો તા હાલે પાછી જતી રહ્યો મારા જમવાનું બનાવે છે આવો આવો શું વિરાટ કઈ ગયો વિરાટ કઈ ગયો પડદા પાછળ હંતાઈ ગયો છે અહીં તો નહીં કઈ ગયો વિરાટ અરે વિરાટ બસ હવે મારું મોડું થાય બેટા મારા તાતા ચીચી દાળ કઈ દાળ ભાત ખાવ ને દાળ ભાત લીધા ઘરે બંદર બની ગયા જમવાનું બનાવી દીધું વિરાટના પપ્પાને જવાનું થયું બહાર આજે પાઠ હતો તો વિરાટના પપ્પા ભૂલી ગયા તો અત્યારે જાય છે જો હવે જમવાનું પડી રહેવાનું બધું આવીને ખાજો યાદ ના રહ્યું કે આજે જવાનું છે જમવા માટે પાઠમાં નવચંડી ચાલે છે અત્યારે તો પાઠ રાત્રે છે જમવું વગેરે જાય છે કાંઈ વાંધો નહીં અમે ખાઈ લઈશું શું હતું છોકરાઓ તો ખાવા પડી ગયા છે હજુ સુધી આવ્યા નથી હજુ બધા ચાલતા જશે વાંધો નહીં ખબર જ નથી થોડું બનાવત થઈ ગયું છે આગળ આવી ગઈ છે એ શું છે બતાજી હા દોડતા ઘોડા સારું કહેવાય ઘોડાની જેમ દોડવાનું બેહી નહીં રહેવાનું એમ કહે છે પપ્પાની જેમ તમારે બધાએ દોડવાનું પપ્પાને એકલા નહીં દોડવાનું એ શું
ગાઈસ કાવ્યા માટે ઢીંગલી મસ્ત આવી ગઈ છે જો. વિરાટ માટે શું આવ્યું? અનુષ્કા શું લાવી વિરાટ માટે? મમ્મી સ્પાઈડરમેન, બટરફ્લાય, ક્લચર देखो અચ્છા. મમ્મી बोला तो किचन है એટલું મોઘું મળે ને પાવાગઢ ઉપર તો બહુ ભીડ હતી. સુપરમેન, સ્પાઈડરમેન હોય સુપરમેન. સ્પાઈડરમેન હોતે हैं ना? શું કહેવાય સુપરમેન કહેવાય બેટા, સિંગડા એને. ઉઈ ઉઈ એ મે લાઈટ થયું છે બધાને એવું આવે. ના ખબર પેલા છે જ. મેં તો આવી જોયું अनानास एक फल है। મને લાગ્યું પૂનમ એટલે બહુ ભીડ હશે. ઉપર બહુ હતી થાકી ગયેલા કે ચડેલા? બાપા જો લિફ્ટમાં ચડેલા? ના ભાઈ ઠરતા અમે ગયા ઉપર ભાઈ ખબર છે કે ઉપર 100 પગથિયાં આવે એકદમ સીધા જ. તમે ચડ્યા ને તો એવા પગ દુખ્યા ને તો આમ ધક્કો મારે ને ચક્કર ખાઈને નીચે પડે એવા રીતે ચક્કર આવતા હતા કેમ? બધા એકદમ નથી કહેતી? બધા નહીં ચડે એમ? થાકી ગયા છે. આઈ ના આપણે તો આગળ વચ્ચે વચ્ચે નહીં થાય વચ્ચે ગયા બધે ચડેલા? હા અને ભાઈ જે ઉપર 100 પગથિયાં આવે ને એકદમ સીધા ભાઈ મારે લિફ્ટમાં કોઈ નતું બેઠું? તમે કોઈ નહીં ચડે? આવી નથી ઉપર કોઈ ઉપર તો કોણ કરે? તો નીચે કોણ વેરી હતું? એમને ચડાવીને પેલા પગ ભાગેલો નહીં અને બીજું કોણ? ભરાય એ બે નીચે? પેલા ગાડી બે ગાડી ત્રણ ભાવા કાકા? બે ભાવા કાકાને નીચે અને તો કોઈ ઉપર ચડે? એ શું જોવા તેને? એ કોણ લાવ્યું? ભોલિયાનું? અલગ અલગ વીરો ખાવાનું કર લે બેટા, ખાઈ લો. પકોડા. હવે સ્કૂલમાં જાવ એટલે આવી રીતે જવાનું. જો આનું ચિત્ર જોઈને જવાનું સવારમાં. આવી રીતે જતું રહેવાનું સ્કૂલમાં. આવીને પછી આવી રીતે વાંચવા બેસી જવાનું. દોડતા ઘોડાની જેમ બેસી નહીં રહેવાનું. મારે કહેવું ના પડે કે લખવા બેહો. કાવ્યા કાવ્યાને તો ઢીંગલી જ ગમે, બીજું કશું ગમે ના. મસ્ત ઢીંગલી છે. પૈસા છે કેટલા પૈસા? 200? 300? મોટી ખાલી ઢીંગલી. 50 ની એવું? આ વિરાટને તો સુપરમેન, સ્પાઈડરમેન મસ્ત છે. આ બેન લેવા તે લેવાય ના, મેં પૈસા તો આપ્યા હતા. અમે ઉપર ચડે ને મોઘું મળતું તમે બધા એમ આપણે અહીં જ સારું મળે તો એ તો મોંઘું જ મળે. નીચે મળશે ને તાઈ નીચે ગયા તો કશું ના મળે તમે બોમ 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 બકરી બની જા તું ચકલી બની ગઈ? એ તો હતું. બીજું શું લાવ્યા બતાવો જો વાવ કેટલી સુંદર ઢીંગલી લાવ્યા છે પાટમેન ये पाटमेन સ્પાઈડરમેન લાયા છે पाटमेन ये ઢીંગલી पाटमेन કેટલાની આવી 300 અને આ લાયા છે આ 300 રૂપિયાની ઢીંગલી. અને આ લાયા છે ત્રણેય ઘરમાં આવી ગયા પાટમેન નીચે હતા ને? તે લા- સ્કૂલ વાળા પાટમેન વાવ વિરાટને તો સ્પાઈડરમેન આવી ગયા છે પાટમેન પાટમેન પાટમેન. પાટીમેન નહીં, સ્પાઈડરમેન બેટા. અને આ બીજું કે મોટી ડબ્બટક ના લાવી કે ફટક તો બહુ છે એમ. આ બે આ આટલી એક બેન તઈ વસ્તુ લાવે કશું લીધું નહીં બધું મોઘું જ નથી. મોઘું જ હોય ને કઈ એટલું એ લોકો ઉપર ગયા તમે ઉપર લેવા નહીં આવતા ઉપર જાય જાય એમ ચઢાવવાનું નહીં એમને એટલું બધું મોઘું હોય वहाँ अब हमने सब આ તો કિચન આવડું મોટું આમ પાડું. કિચન છે? અલે આમ ભરવા બેટા, ભરવી દે. એમ ભરવી દે. રેસ્ટોરન્ટ મારા માટે આવું લાવી છે આ શું છે અને આ 100 રૂપિયાની ત્રણ જાદુ પેન્સિલ. 100 રૂપિયાની ત્રણ મોસંબી પાવાગઢથી લાવી મોસંબી. એક મોસંબી કઈ મળતી જ નથી. ભૂખ લાગેલી એટલે
તો ખાધું તો ના ના કરી થોડી હોટલમાં ગયા नकली वाली नहीं असली वाली है उसका भाव बहुत है જ્યાદા હે क्या आप गेस कर सकते हो मैं इसे बता થાકી ગયા છીએ अब सो जाओ चढ़ाई मैं तो चढ़ाई વાહ ઉપરના જે 100 પગથિયા સીધા જ પે વળી ગયા વાહ એ તો પગ ઉગે ચક્કર કો ધક્કો મારે ને જીવ ગમડતો ગમડતો ને આસે એકવાર તો પડ્યા હવા સો પગથિયા હોય આ જોબ ऊपर वाला હા એને તો વાળા નીચે લાગે 1700 કે 500 જેવો હોય तू 500 જેવા નીચે વાળા વધારે વધારે પાટીમેન અમે હા બાઈક પર તો આવી આ કહેલા એને બેટા હું ખાવાનું કરી લઈ ધાબાને ઊંઘી નથી જણ હનુમાન જવો છે ને જણ હનુમાન ના જાય પેલું મોચી નહીં કે મોચી મોચી એટલે ઊંધી અમે બસમાં હા ત્યાંથી ચઢવાની પડી ત્યાં તો ગાડી જાય પાટીમેન કે બસ પાટીમેન ગાડી નથી જતી એવું ચોપાટી બસમાં તો બળી બધા ખેંચી ખેંચીને જતા ઓલી હોય છેલ્લે જે બારી ખુલ્લી હોય ને એમાં બધા ચડીને જતા હતા. અને બીજી એક બસ માં કંડક્ટર પણ બસ ઊભી હતી કંડક્ટર અને બોલા એટલે જે બારી પરથી ચડ્યો તો એક ને પહેરવા નહીં દઉં કે આ છોકરો કંડક્ટર હતો ને એમાં બધા પહેરેલા એક જ પાસે પેલી ગાડી હોય ને એમાં. સેફટી ગાડી પપ્પા વાળ ગયા છે પણ વિરાટ ઊંઘી ગયો છે ન્યૂઝ લાવી રાખું કિન્નર જે લાયા બતાવજો એમાં શું છે બબ્બે કિન્નર છે એક તારો ને એક વિરાટનું તો કદી આખું જિંદગી ખાવા જ નહીં મળતું. વિરાટનું બે વિરાટના જ છે બ્લુ કલરનો તારો પિંક હોય તો ચાલ ને ખવાય છે ના ખવાય ઠીક છે બ્લુ અને તો એક જ આવે ખાવાનું. એક જ આને પણ રમકડું તો છોકરાનું છે આ વિરાટ વિરાટ કઈ ગયા ઊંઘી જાય વિરાટ ઉઠા ને પાવાગઢ જઈને થાકી ગયા છે તો જો આવીને ઊંઘી જાય ખાધા વગર અનુષ્કાએ ખાઈ લીધું પણ દ્રષ્ટિ ખાવાનું નહીં હા એ જો કાવ્યાનું જો આ વિરાટ શોકેસ બનાવી દીધું છે શોકે છે મારું. વિરાટ અહીંયા ઊંઘી ગયો છે વિરાટને ઉઠાડ ઊંઘી ગયા છે રાહ દે બેટા સવારમાં ખાશે નહીં ઉઠાડવા દવા પીવાની બાકી છે પણ ઉડાવી ચાલશે ચાલે ને હુઈ જાય સવારમાં તો કઈ ઉડાવી વીરુ ના ઉઠે આખો ઊંઘ્યો નહીં આખો દિવસ રવા દે બેટા કાલે ખાંસી રાવે હા ઘરમાં લઈ લઈએ ને ઠંડી લાગશે કાલે નહીં ઉઠે તા છોકરી મને રવા દે ઊંઘી જાય થાકી ગયો આખો દિવસ રમી રમી લાય એને કિન્નરજી લાવ મૂકી દઉં એટલે બેઠી લાગુ. તું ખાઈ જાય એકલે તો વિરાટ લઈ લેશે અંકલ તો ખાઈ જા તને નહીં ખાવા દે બે લઈ લેશે આનું ના આપો થોડું એક લાડો આનું નો આપો બધા વિરાટનું સવારમાં ખાશે વિરાટ તો વિરાટનું એકાઈ નહીં ખાવા દે તને બેમાંથી એમ કરતાં ખાઈ જા બે લઈ લેશે અને અમને આ થોડું વિરાટના પપ્પાની પણ દવા જો એમને પણ વીતે છે કઈ વીતે છે શું કઈ સ્નાયુઓમાં સ્નાયુનો દુખાવો શાનો દુખાવો સ્નાયુઓનો દુખાવો થઈ ગયો છે ડૉક્ટરને બતાવવા ગયા હતા ગભરાઈ ગયા હતા કે હાડમાં દુખતું હતું તો પછી ડૉક્ટરે કીધું કે સ્નાયુઓમાં દુખે છે એટલે પછી દવા આપી દીધી છે પણ સારું દવા લઈ આવવાની તરત જ કશું પ્રોબ્લેમ હોય તો ઘરે દવા થઈ જાય કોણ કોણ એ દવા પપ્પાને પપ્પા તમને સ્નાયુઓનો દુખાવો છે પપ્પા જણાએ દુખતું છે પણ દવાખાને થાય એટલે સ્નાયુઓનો કીધો દુખાવો એટલા માટે વિરાટને ઘરમાં લાવી દે વિરાટના પપ લાવી દીધા છે પણ વિરાટ ઊંઘી ગયો છે વિરાટને ઉઠાડ પપ ફોડવા સવારમાં ફોડશે ને મસ્ત પેટ
દેવ દિવાળીને પેલા ફટાકડા વધ્યા છે એ ફોડો. કાલે આજે દિવાળી છે ને કાલે શું? ચકડીઓ ને એવું બધું હે. તારા મંદર એવું બધું ફોટો ના પડાય બધી ફૂટી હતી દિવાળી વખતે. દેવ દિવાળીની વાત જોયેલા અને દેવ દિવાળીના દિવસે થાકી ગયા પાવાગઢ જઈને આવ્યા એટલે મૂળ ભાગી ગયું ફટાકડા ફોડ્યા નહીં. હવે આવતી દિવાળી ફોડશે મૂકી રાખો હા તો શું કરવાનું?